અને કાલે ઢોસા બનાવ્યા હતા, એ તો કેતા ભૂલી જ ગઈ. ઢોસા બનાવી સબસ્ક્રાઇબરોને ઢોસા નકરા બતાવી કેમ કે આ નકરા ઢોસા જ થાય છે એટલે કીધું એમ. હું મિની વ્લોગ ગામડે વાળો ઈ તમને ખબર છે? સારી વાત. અહીંયા જો મગનું શાક ને કાંદા રોટલી. मैं चट्टा पटाखा खाधा मैं चट्टा पटाखा खाधा. એટલે ફટાફટ ઉતાવળ રાખજો ભાભી, ઉતાવળ રાખો ન કર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અને આજે તો તમે ચાંદલો કર્યો? હા, ઓલું ઉમરા પૂજન કર્યું ને તમે ચાંદલો. ઓકે, તો જો અત્યારમાં રોટલી બની રહી છે. ભાઈના ટિફિનની સબ્જી શેની બનાવી? મગની. મને આમ કહેવાય ને સ્મેલ તો આવી જ હતી, પણ મેં કીધું ઘણું શાક પડ્યું છે એટલે. શું શાક પડ્યું છે? નથી. ભીંડાનું જબલું પડ્યું છે. બીજું કઈ ને તુરિયા ગલકા કહેતા હતા પપ્પા, હા શું કા પડ્યા છે? તુરિયું એક છે અને ગલકા બે છે. તે કાંઈ તુરિયાનું ગલકાનું શાક આપણે હાંજ સિવાય થાય નહીં. અને ભીંડાનું તો આખું જબલું ભર્યું છે. હા, ઈ તો એડવાન્સ મૂકી જ છે. તો કાંઈ છે નહીં, મરચાં આદુ ટમેટા ને એવું છે. હા, ઓકે. તો અહીં સબ્જી કાંઈ હતી નહીં. ચા બની ગઈ છે, કેરીની કટકી પણ કરી નાખી છે, અને ભાઈ ટિફિનમાં ચવાણું અને લીંબુ મૂકવાનું કીધું છે. હા, અને અહીંયા જો તળેલી રોટલી વધે ને, રોટલી એટલે તળી નાખવાની અને પછી ખાઈ લેવાનું, એટલે વેસ્ટ મારતી બેસ્ટ મજા આવે. મનો લઈ ગઈ હોય ને નાસ્તામાં, બસ થોડીક એના ભાવે લાંબી કરીને તળ દો ને. અચ્છા, એટલે તળેલી રોટલી મજા આવે ખાવાની. અને કાલે ઢોસા બનાવ્યા હતા, એ તો કેતા ભૂલી જ ગઈ. ઢોસા બનાવી સબસ્ક્રાઇબરોને ઢોસા નકરા બતાવી કેમ કે આ નકરા ઢોસા જ થાય છે એટલે કાલ પછી ન બતાવ્યા. કાલ ન બતાવ્યા, કાલ પણ મસાલા ઢોસા હતા. કાલ મસાલા ઢોસા હતા. એમાં એવું હતું કે ખીરું પડ્યું હતું. ખીરું જરીક પડ્યું હતું. ખીરું જરીક પડ્યું હતું, પછી 4 વાર પલાળ્યું. પછી 4 વાર થોડુંક કરતા ખીરું પલાળ્યું. વધવું ન જોઈએ એટલે કટોકટીમાં પલાળતા હતા. પછી જો પાછું વધે તો પાછું આપણે ઢોસા કરવા પડે. એટલે કહેવાય ને કે માપો માપ થાય ને એવી રીતના પલાળ્યો અને પેપર બનાવ્યા. અને મસાલા ઢોસા બનાવતા અને ચટણી અને મસાલા ઢોસા મજા જ આવી ગઈ. કેમ? અને ઢોસા તો કોને ન ભાવે? સબસ્ક્રાઈબરોને ભાવે. તમે એક કાતર મસાલા ઢોસા ઈ ન કંટાળે. શું કેવું તમારું? કોમેન્ટ કરજો અને જણાવજો મને કે તમને પણ જીની રોલ મસાલા ઢોસા આવી રીતના અલગ અલગ બતાવે કંટાળી જાઓ. હજુ ભલે ને 2 દિવસ પહેલા રવિવારે આઈ થિંક, હા રવિવાર બનાવ્યા હતા ને જીની રોલ. હા, રવિવારે જીની રોલ બનાવ્યા હતા, મંગળવાર પાસ મસાલા ઢોસા બનાવ્યા. ગુરુવારે કંઈક વિચારશે. તમે કોમેન્ટમાં જણાવજો. અને ચાલો અત્યારે તો મોર્નિંગમાં પહેલાં નાસ્તો કરવા બધા આવી જાજો ફટાફટ. ના, હું ને ભાભી બે જ છીએ એટલે નાસ્તો કરવા બેસું. અને પ્રિયાંશને તો ગામડે એટલી મોજ પડી છે ને કે આમ મજા આવી ગઈ છે ને. તો કાલ સાંજે નથી કહેતો કુવામાં ડેડક્યો બોલે છે. તમને સંભળાય છે? જો તમને સંભળાય છે, કુવામાં ડેડક્યો બોલે છે. પાછો મને શું કે ખબર, ડેડક્યો બોલતો હોય ને એવું લાગતું. મેં વિડીયો કોલ કર્યો, મમ્મી ઉભા રહ્યો કે તમને ગામ બતાવું. તે તું મમ્મી કે તું હુઈ જાને અંધારામાં, તાર મમ્મીને ક્યાં ગામ બતાવવાનું હોય? અને તાર મમ્મી કે ગામ જોયું છે પાછું, કે ગામ બતાવું ગામ. એને મજા આવી ગઈ છે. એને મજા આવી ગઈ. પછી હમણાં 2-3 દિવસ જશે ને એટલે પાછું ઘર યાદ આવશે. એટલે એને પણ બહુ મોજ પડી ગઈ છે. બા, પ્રિયાંશ ને પપ્પા કાલે તો અમારે ગુરુને ત્યાં હવન હતો ને તો ત્યાં ગયા હતા ને ત્યાં મઢે. અત્યારે જો કે આમ દિવાળી હોય ને એવું જ અમારા ગામમાં જ અત્યારે માણસો ભેગું થાય. શું કેવું, આખું કુટુંબ હવન છે ને એટલે હવન હોય ને માતાજીનો એટલે દિવાળીએ ભેગા થાય ને એમ અત્યારે થાય. બહુ બધા હોય, મજા આવે, આમ મેળા જેવું હોય. જવાના હતા ભાઈ ભાભી અને એ રહી ગયા અને મમ્મી પપ્પા જતા રહ્યા. એટલે મને એમ થાય કે જવાનું કોણ હતું? હવે જાશું ને પછી. હા જાશો, પણ કેવું થયું એમ? હા એવું છું. અમારે અંજળ નથી. અન અને જળ બેન. તો આપણે નર્મદા પરિક્રમાનું કેમ કરવું છે? એવું કોક લઈ જાય થાય. કોણ લઈ જાય? આપણે કોણ લઈ જાય? શું લાગીશ નક્કી થશે નર્મદા પરિક્રમા આ વખતે? રીલ્સમાં એમ આવે છે કે કૂતરા પડી જઈશ. તો આપણે કવડી જાય એવું હોય? નહીં, આપણને હું કામ કહું. હા, એટલા બધા માણસોમાંથી એવો કિસ્સો બન્યો હોય કે જે 4-5 ને કરવેલું હોય
તમે નર્મદા પરિક્રમા કરી કે નહીં કોમેન્ટ કરજો. અને અમારે તો આ વર્ષે છે ને કહેવાય ને કે ગ્રુપ ભેગું જ નથી થતું, કંઈક ને કંઈક ઇસ્યુ આવે છે. એટલે લખ્યું હશે ને તો નર્મદા પરિક્રમા કરવા જઈશું, નહીંતર આ વર્ષે મને લાગે છે કે રહી જશે, કંઈક થશે. તને કહું હા બોલો. સબસ્ક્રાઇબ કરવાની કમેન્ટ હમણાં નથી બચાવવાની. હા તો વાંચીને આપણે જવાબ આપશું ને હમણાં ફ્રી થઈને. ઓકે તો ચાલો હવે પહેલાં નાસ્તો કરી લઉં ને પછી તમને તમારા સવાલોનો અમુક જવાબ આપી દઉં. શું સોટી ગયું કુકર? ધ્યાન रखा कीजिए वो गम नहीं है कि उखड़ जाएगा, गम नहीं है कि उखड़ जाएगा, ये गरम है इसलिए चामड़ी के साथ ચોટ जाता है. કેવી લાગી અમારી શાયરી તમને? એટલે પાછળ કાનાની શાયરી મારવામાં હોશિયાર હો. વાહ નો નીકળું કયો તો વાહ બસ ને. નહીં, કાનાની ફેમિલી બધાય શાયરીઓ મારે. મેં ઓલું જોયું તું એને. હું મિની વ્લોગ ગામડે વાળો ઈ તમને ખબર છે? શાયરી બાદ અહીંયા જો મગનું શાક ને કાંદા રોટલી ખવાવા માંડ્યું છે ને અહીંયા એક જરીક મઠો છે એમાં કા અને ભત્રીજી બે મઠાનો ભાગ પડશે ઓલ તાણ કરું છે કવિતા. છે એટલા જ મઠા જો તમને તાણ કરવાયો. તો ચાલો આપણે જમી લઈએ, 4 પર્સન છીએ. મગનું શાક, છાશ, મઠો, કાંદા, વઘારેલા ભાત, રોટલી અને અથાણું, મસાલો અને ગોળ અને દહીં. હાલ અને પૂજ્ય રેશમાબેન ખાવા માંડો. હા સારું હાલો હવે અમે જમી લઈએ. અને ભાભીએ છે ને પૂજનીય કીધું છે, પૂજ્ય કીધું છે એટલે જમી લઈએ. શું કેવું મનું તાર? કાંઈ નથી કેવું, એમ નો હાલે. આપને મનસ્વીબેન 2 શબ્દ સંભળાવશે. મનસ્વી ફેશનના ઓનર મનસ્વીબેન, તમે કંઈક 2 શબ્દ બોલો મનસ્વી ફેશન વિશે. મને શું ખબર તાર જીવનમાં શું હાલી રહ્યું છે એ વિશે કંઈ. એક્ઝામ આવે છે. હે આ સોમવાર એક્ઝામ. પછી અમે ક્યાં જવાના છે ખબર છે? વોટર પાર્કમાં. હું વોટર પાર્કમાં આવવાની છું. તારે મામાના ઘરે જવાનું છે. નથી જવાનું. નાખ્યું મેં એમાં લીંબુ કાંદા. ઓછું પડે છે તમારે બેનને લીંબુ. નીચે જોઈ લો. ચાલો હવે હું જમી લઉં બધાની સાથે એટલે હું છે ને સાથે રહું ને વાંહેનું રહી જાઉં. તો અત્યારે વાગ્યા છે 5:30 થઈ ગયા છે. તમે હજી આટલો બધો તડકો જ તોય 5:30 વાગે જોઈએ આપણે કે સુરત સિટીમાં કેટલો તડકો છે. અને આ મમ્મી આ સબસ્ક્રાઈબરોને બા ને પ્રિયાંશ હમણાં મળતા જ નથી. પિયુ શું કરશો તું? તારે અહીંયા આવવું છે? તાર મેમનો ફોન આવ્યો હતો. ટ્યુશન ચાલુ થઈ ગયું. તાર નથી આવું? કેવું? તાર મેડમ પિયુ તાર મેડમનો ફોન આવ્યો હતો, ટ્યુશન જવાનું છે. હા ટ્યુશન નથી જવું? ઉઠીને આવી જાય તો મેડમ ને શું કહું ઉઠીને આવીશ એમ? હે પિયુ કેમ? હે પિયુ શું કવડે છે તને? મચ્છરદાની લગાડ. એને જ ગમે ત્યાં પિયુ ને ગમે ત્યાંથી પકડી લે હે, દિવસ હોય કે રાત હોય. ક્યાં? હા કાને ને ગાલે ને આમ જો. ઓહો હો માટી લગાવી દે પીલો. એ તરબૂચ તો ખાવું. દીદી હાલ જલ્દી. મેં ચટકા પટાકા ખાધા. મેં ચટકા પટાકા ખાધા. ઈ તેને મૂકી દીધા અડધા ખાઈને. જો બા આવ્યા પીયો મનો. કેરી ખાઈશ આમ જોવો ને આખો દિવસ કેરીને ભરદા. હા બહુ ભાવે કેરી.
હયન આયરો હયન હયન આવ્યો સ્કૂલેથી હયન હો તો દેખાય જો આ તમને? બા ને મમ્મી ને પીયું ને મચ્છરે તોડી ઈ નાખ્યો આપણે સ્કૂલેથી આવ્યો હજી તે કપડાં બદલાવે છે. આલો અને હાડા પાછા બહુ તડકો છે હવે બોલો મમ્મી જો બાર ને આ બે બેઠા છે છે ઉપર આવ્યા નીચે હતા કસ્ટમર આવે છે કોઈ ફોન આવ્યો છે તો હું નીચે જાઉં જ પાછું ત્યાં મેં થોડોક મેં કીધું વ્લોગ બનાવી લઉં એમ ભાભી પછી બધા મને એમ કહે છે કે આટલા જ વાગ્યા છે અને તમે ખોટું બોલો છો દર વખતે કોમેન્ટમાં ભાભી સવારમાં કહેતા હતા ને જેમ કે પહેલી કોમેન્ટ તો એ જ હોય કે હું જે ટાઈમ આપ્યો ને કરતાં 5-10 મિનિટ કામ તેમ જે હોય તો સબસ્ક્રાઈબરો સાચો ટાઈમ લખી મોકલે હોય કે ન હોય કોમેન્ટમાં એટલે આવું થાય છે અને આ જુઓ તમે હોલમાં વયા જાવ જાવ અહીંયા બ્રાઉની સ્પેશિયલ બનાવેલી છે ઘરે અને છોકરાઓ એટલા એક્સાઇટેડ છે ને કે આમ રહેવાતું નથી આમ કહેવાય ને હમણાં ખાઈને ઊંધા પડી જવાના છે ત્યાં આમાં થોડુંક થાય કે મોઢું બાંધી જાય હા પણ તોય એમ થાય ને કે ખાઈ લેવી એમ અને અહીંયા વેનીલા આઈસ્ક્રીમ એન્ડ બ્રાઉની અને સિરપ ક્યાં ચોકલેટ સિરપ ઓકે ચોકલેટ સિરપ બહુ મસ્ત બનાવ્યું બ્રાઉની मैं से दो नहीं मैं एक चमची थोड़ा ગરમ કરવાનું છે તમે કેવી રીતના કરશો લોટી ઉપર મૂકી एक चमची दो તો હમણાં બતાવીએ કે કેવી રીતના ગરમ કરીએ પહેલા તો બ્રાઉની માથે આઈસ્ક્રીમ એના ઉપર સિરપ નાખશે અને એમાં એની ઉપર કાજુ બદામ જે નાખવો એ નાખવાનું કાજુ काजू બદામ बादाम नो भावे એ જો છોકરાઓ તો પેલા જ ના પાડી દેવો પણ પણ નો ભાવે બ્રાઉન પ્લેન હોય ને આમાં અખરોટ ને એવું નાખ્યું હોય ને आना को चॉकलेट બ્રાઉની બહુ સરસ છે શાંતિ. વેરતા નહીં થોડું તારા હાથ ગંદા છે જો બ્રાઉની ગરમ કરવા મૂકે છે ભાભી બ્રાઉની નહીં ઓલા ચોકલેટ સિરપ. સિરપ ચોકલેટ સિરપ ગરમ કરવા મૂકે છે પછી આની ઉપર નાખશે સ્મેલ કેવી આવે आराम कर नहीं खाई ग्राम ब्राउनी ना કેમ કાંઈ નહીં ન ખાય પરાણે કોઈને નથી કેમ ના પાડે છે રાહુલ બ્રાઉની ખાવાની આપણે રાહુલને જ પૂછીએ તો તમે બ્રાઉની ખાવાની કેમ ના પાડો છો ઉનાળામાં એટલો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે ખાઈ લેવાનો કાંઈ વાંધો નહીં હાલો ખાઈ લઈએ જોઈએ કેવું લાગે ઓકે તો ભાઈ તમે ખાશો બ્રાઉની હા અમે તો ખાઈશું જ નહીં તો વાંધો નહીં મેં ન ખાવી હોય તો ના પાડજો એટલે ખબર પડે ઓછી કરીને ખાઈશું જ નહીં ખાશો તમે ખાશો ને ખાવાની જોઈ જો હવે બધા હા પાડી દીધી છે અને જોઈએ આપણે અહીંયા તો એક્સાઇટેડ એટલે વાત જવા જો સ્પૂને હાથમાં આવી ગઈ છે હાલો પછી હમણાં વાંચવામાં એટલે એક્સાઇટેડ થઈ જાય છે હું કેવું વાંચવામાં નહીં હમણાં ખીચડી ગળે નો જ જાતી તે ઓલું ન લેવાય વેવણું વેલણ એમાં જ ખાશો इतना साइड में पड़े तो ना इसको तुम नहीं खा चॉकलेट सिरप क्यों ना खा ગરમ કરવું પડે આની ટ્રે હોતા ના આવે કા आवे આપણે પણ ટ્રેન આમ ને મજા જો જામાં ગરમ ગરમ સિરપ કેટલું સરસ છે બહુ મસ્ત લાગે છે બહુ સરસ લુક આવે છે ભાભી આમ 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 કેવું લાગે છે ખબર છે चमची આમ અલગ કલરંગી જેવું લાગે છે બ્રાઉની તૈયાર થઈ ગઈ છે ને આપણે એક ભાભીનો ફોટો લઈને અને તૈયાર કરી લેવી અહીંયા બ્રાઉની ખવાવા પણ માંડી છે ભાભી ઝડપ કરજો વધે કે ન વધે આંધ્રો આઈસ્ક્રીમ ખાય છે બધું મિક્સ કરીને ખાવાનું હોય એટલે ફટાફટ ઉતાવળ રાખજો ભાભી ઉતાવળ રાખો નકર નહીં વધે રેશમાજી જો આ અહીંયા લેટી ગયા છે આવી રીતે ખબર નહીં વળ ખાય છે અહીંયા કાંઈ વળ નથી ખાધી તો પછી આવીને પાછો મને શું ખીજાય છે 10:15 વાગ્યા આવીને મને પાછા શું ખીજાય કે જોવો એ કે એસી નથી ચાલુ નામ ને તેમ ને એસી ચાલુ કરીને રાખતા હોય ને
ખીજાય જ ને પછી આખો દિવસ આમ એસી માં હું રહેવાની એવી ટેવ પડે રેવા જો ને વળી તમે થોડી પાછો કોકનો સાંભળો ને ઘડી કે આમ એસી વગર હુવે ને આમાં આટલા પંખો ફરતો હોય એમાં હુવે ને પછી તમારે પાસે એવું રહેવા મળે એવું રહેવા નથી મળવું પણ કહેવાનો મતલબ એસી ની એવી કઈ જરૂર ન હોય કે ભાઈ જરૂર પડે જ તે એકદમ મોલમાં હોઈ જાય છે તો હું પેલા એસી વગર ન હું તો આમાં હુવાનું અત્યારે હુવાનું હું ક્યાં ના તું પાડું કે તારી પાસે કેદી એસી હતું ઈ કે ને મારી પાસે નો જ કઈ નહીં પણ મારે હોવું તમારે નો એસી તું આવી ને ત્યારે હું એસી વાળો થયો સાંભળો ને તું આવી ને એટલે એસી વાળો થયો નહીતર મારે ક્યાં એસી હતું હા હું આવી ત્યારે તમારે પાસે કઈ નહોતું હું આવી એટલે તમે બધા વાળા છે ઓહો ઘરવાળા છે બાપ વાળા છે કેટલા વાળા કે બાપ વાળા તો સસરા વાળા કહેવાય સસરા વાળા છે સાસુ વાળા છે કુમાર કહીને બોલા બધા હાડા વાળા છે હા એમ એટલે તમે આવ્યા ને મારી જિંદગીમાં બધું લાવ્યા ને તમે ધનોત પનોત કરતા કરતા રહી ગયા ને અને જો મારા પ્રિયાંશ કેવો લાગીશ પ્રિયાંશ તારો બહુ ટોપ લાગે છે અત્યારે દેશમાં છે કે મમ્મી હું સવારે ઉઠીને આવીશ ટ્યુશનમાં જઈશ એમ કરતો હતો મેં કીધું ને તમે એમનો ફોન આવ્યો હતો કે ટ્યુશન આવવાનું તો મમ્મી હું ઉઠીને આવીશ એમ કીધું ઉઠીને જે હોય ને ઉઠીને ઉઠીને એ બાપા ઉઠીને આવીશ ઉઠવાનું તો એને હોમવર્ક પતું જ કરવાનું નહીં. કેવી તો કે મમ્મી એમ નહીં જો ઉઠીને કરીશ જો અહીંયાથી ગયો તો 4 વ્હીલમાં ત્યાંથી પછી બસમાં ગયો તો કે નહોતો ગયો ક્યાં મામા મૂકવા ગયા હતા ને પછી તો એટલે બસમાં ન બેઠો નહીં તો બસમાં બેસી લે તો અત્યારે બસમાં નહીં બેહ્યો આવે ત્યારે રિટર્નમાં નક્કી નહીં કાલે કદાચ ટ્રેનની ટિકિટ બુક કરાવવાની કહેતા હતા કરાવી બસમાં બરોબર છે મેં તો કીધું ભાઈ મમ્મી ને પપ્પા કે ઈ કે અમે આવતા રહેવું ટ્રેનમાં એમ ના ના એમ કે બસ ટ્રેનની ટિકિટ બુક કરાવી દે એમ મેં કીધું સારું હાલો તમે મૂકો આપણા સબસ્ક્રાઈબરોને ગુડ નાઇટ કહી દો જો આ ગુડ નાઇટ કહે છે આવી રીતે સૂતા સૂતા આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ રેશમાં જે સૂતા ગુડ નાઇટ કરવાના છે કરો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ કાલે મળીશું આપણે નવી સવાર સાથે નવા વ્લોગ સાથે નવો થાક ઉતરેલો હોય એટલે ફ્રેશ મૂડ સાથે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ